ચેનલ ઓફ વડોદરા। સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ મંદિર ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા આતંકવાદીનું પૂતળું સળગાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પ્રાંત અધિકારીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની પોષિત ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા અનેકવાર હુમલાઓ કરવામાં આવે છે। તારીખ 9 જૂનના દિવસે વૈષ્ણવદેવી કટરાથી શિવખોડી દર્શનાર્થે જનાર હિન્દુ યાત્રાળુઓની બસ પર આતંકવાદી દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તેમાં બસ ચાલક સહિત 10 યાત્રાળુઓની હત્યા કરવામાં આવી, જે ઘટનાથી દેશભરમાં આક્રોશ છે। હિન્દુ તીર્થયાત્રીઓની હત્યાના વિરોધમાં તારીખ 12 જૂન 2024ના દિવસે સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ મંદિર ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓએ આતંકવાદીનું પૂતળું સળગાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને પ્રાંત અધિકારીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ પરમાર, ગૌરક્ષક બાબુભાઈ સોલંકી, સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ જૈનમ અંબાણી, બજરંગ દળ સંયોજક અરુણભાઈ કોંડલિયા, પ્રચાર પ્રસાર અધ્યક્ષ આલખુભાઈ ખુમાણ, ધર્માચાર્ય સંપર્ક સુમિતભાઈ મશરૂ, મંત્રી જતીનભાઈ ઠાકર, કિશનભાઈ જાદવ, ભાવિનભાઈ ગોરડિયા તથા કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। જમ્મુ કાશ્મીરમાં તારીખ 9 જૂને જે યાત્રીઓ ઉપર આતંકવાદી હુમલો થયો, તેમાં બસ ચાલક અને 9 બીજા લોકો 10 લોકો ઉપર ઠાર કરેલ અને એમના વિરુદ્ધ આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એક આવેદનપત્ર આપેલ છે અને આતંકવાદીઓનું પૂર્ણ વિરોધ કરેલ છે।